વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં સ્વર્ગવાસ અનંતભાઈ શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ મેદાન ખાતે મનોરથી પરિવાર સ્વર્ગવાસ અનંતભાઈ શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે પોથી યાત્રા નીકળી હતી, જે ચિમનલાલ પાર્ક થઈને કથા સ્થળે પહોંચી હતી। આ કથા આગામી તારીખ 30મી ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના કંઠે આ કથાનું રસપાન થશે। ત્યારે મનોરથી પરિવાર દ્વારા વિસ્તારના રહીશો તથા વૈષ્ણવોને આ કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। મારા બનેવી સ્વર્ગસ્થ અનંતકુમાર મગનલાલ શાહ જે ખંભોળજવાળા છે, એમના થકી એમના પૂર્ણાર્થે અમે આ ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ કર્યો છે અને એમના આશીર્વાદને એમનો સંકલ્પ અમે પરિપૂર્ણ કરીએ એવી અમે શ્રીનાથજી ઠાકોરજીને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે ખાતરી આપીએ છીએ કે અમારી પ્રાર્થના સક્સેસ જશે અને આ કથાનું તમે પ્રસાદ લેશો અને લાભ લેશો એવું યુટ્યુબ પર ચેનલ પર બી છે અને 24 તારીખથી 30 તારીખ સુધી આ કથાનું ભાગવત સપ્તાહનું આયોજન છે। વક્તા છે ભૂપેન્દ્રભાઈ પંડ્યા, બોમ્બેવાળા। સ્વર્ગસ્થ અનંતરાય મગનલાલ શાહ પરિવાર તરફથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન રુદ્રાક્ષ ગ્રાઉન્ડ વાઘોડિયા રોડ ખાતે થયું છે। સર્વે વૈષ્ણવોને પધારવાના આમંત્રણ છે। ખાસ કરીને આધુનિક યુગમાં માણસ પાસે બધું જ છે, પણ ખૂટે છે મનની શાંતિ। એ કેવી રીતે પ્રાપ્ત થાય એનો ઉપાય શ્રીમદ ભાગવતના આધારે કરવામાં આવશે। કથાના પ્રસંગો બધાને ખબર છે, પણ તદ્દન નવી રીતે એનું અર્થઘટન કરી અને આધુનિક યુગમાં આપણા મનને શાંતિ પ્રાપ્ત થાય, જીવનમાં પ્રગતિ કરી શકીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।